कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। દરેક દિવ્ય હરિભક્તોને ચાતુર્માસ કથા શ્રવણના જય સ્વામી નારાયણ। છેલ્લા 2 દિવસથી આપણે અલગ અલગ વિષય ઉપર પ્રવચનનો આસ્વાદ માણી રહ્યા છીએ। આજના પ્રવચનનો મધ્યવર્તી વિચાર છે કે સંસારની અંદર અને સત્સંગની અંદર એવી કઈ સમજણો આપણે પ્રાપ્ત કરીએ કે જેથી આપણે અખંડ સુખી રહી શકીએ। તો એવી 4 પ્રકારની સમજણની આજે આપણે વાતો કરવી છે। પરંતુ એ 4 પ્રકારની સમજણ એ સમજતા પૂર્વે આપણા જીવનની અંદર સમજણની કેટલી અગત્યતા છે। આમ તો એક સંસારની એક વિભાવના કરતા ભર્તૃહરિ એક શ્લોકની અંદર કહે છે કે ક્યારેક આ સંસારની અંદર વીણાના એક સુમધુર સુર સંભળાય છે। હવે આ ભર્તૃહરિ જે બોલે છે ને એ આપણે થોડોક આપણી જિંદગીની અંદર પણ આપણે એક અંતરદ્રષ્ટિ કરવાનો થોડોક પ્રયત્ન કરવાના છીએ કે આપણા જીવનની અંદર પણ શું આવું થાય છે। તો પ્રથમ તો આવા સુર આપણને પણ સંભળાય છે। ભર્તૃહરિ કહે છે કે તો ક્યારેક કોઈકના કરુણ આક્રંદ પણ સંભળાય છે। તો આ સંસારની અંદર સારું પરિસ્થિતિ પણ સર્જાય છે અને ખરાબ પરિસ્થિતિ પણ સર્જાય છે અને ક્યારેક રોવે પણ છે અને ક્યારેક આનંદ ને ખુશી પણ વ્યક્ત લોકો કરતા જોવા મળે છે। તો ક્યારેક સુંદર રમણીયો નજરો પણ ચડે છે તો ક્યારેક વૃદ્ધાવસ્થાથી ગ્રસ્ત શરીર નજરે પણ પડે છે। બાળક કે યુવાન કે યુવતીનું શરીર હૃષ્ટપૃષ્ટ સારું હોય એટલે એને અભિમાન હોય પોતાના રૂપનું શરીરનું, પણ એ જ યુવકની ઉંમર 60-70 વર્ષની થાય ને એટલે પછી એનું જ તે મુખ હોય હાથ પગ હોય ને એ સાવ અશક્ત જેવા થઈ જાય છે। ક્યારેક વિદ્વાનોની ગોષ્ઠી તો ક્યારેક દારૂ પીને છાટકા થયેલાના તોફાન પણ દેખાય છે। અમુક સંસ્કારી જોવા મળે છે સમાજ, તો અમુક પાછું અસંસ્કારી વ્યક્તિઓ પણ આ સમાજની અંદર જોવા મળે છે। અને છેલ્લે એ ભર્તૃહરિ લખે છે કે ખબર નથી પડતી કે આ સંસાર રહ્યો વિષમય છે કે પછી અમૃતમય છે। વાત પણ સાચી કે આ ભગવાને કેવી સૃષ્ટિ બનાવી છે, સારી સૃષ્ટિ બનાવી છે, ખરાબ સૃષ્ટિ બનાવી છે। જો ભગવાને તો સૃષ્ટિ સારી જ બનાવી છે, પણ જો આપણી દ્રષ્ટિ જ એવી હોય ને તો પછી આપણને બધી જગ્યાએ એવું જ દેખાય છે। એટલે આ સંસારનું તો એક ચક્ર છે, સંસારની એક વાસ્તવિકતા છે અને એમાં સુખ અને દુઃખ એ સતત ચક્રના આરાની જેમ બદલાયા કરે છે। એ તડકા પછી છાંયો, છાયા પછી તડકો, છાયા પછી ઠંડી, ઠંડી પછી વરસાદ, વરસાદ પછી પાછું શાંત વાતાવરણ। આ જ વાસ્તવિકતા છે આ સમાજની, આ સંસારની અને આપણી જિંદગીની। આ સંસારની સમજણ જો આપણા જીવનની અંદર દ્રઢ થઈ જાય ને તો આપણે સુખી રહી શકીએ। કારણ કે સંસાર છે શેરડીનો સાઠો, તેમાં આવે દુઃખની ગાંઠો। જ્યારે મકર સંક્રાંતિના દિવસે આપણે શેરડી બધાય ખાતા હોઈએ છીએ તો આપણને ખ્યાલ છે કે સાઠો હોય ને તો એમાં ગાંઠ આવે જ તે। તો એ ગાંઠો એટલે શું? દુઃખ। એમ આપણા જીવનની અંદર પણ જેમ જેમ શેરડી ખાઈએ ને એમ એમ આપણને સુખ તો આવે, પણ એમાં શું થાય વચ્ચે વચ્ચે ઓલા દુઃખ રૂપી ગાંઠો આવે છે। એમ સંસારમાં પણ રંકથી લઈને રાજા દરેકના જીવનની અંદર એ સુખ અને દુઃખ આવે જ છે। કોઈ વ્યક્તિ એમ કહેતો હોય ને મારા જીવનમાં નકરું સુખ સુખ અને સુખ છે, હા, કોના જીવનમાં અખંડ સુખ છે? જે ભગવાનનો એવો ભક્ત છે કે જે ભગવાને જે સમજણો આપી છે એ દ્રઢ કરીને રાખી છે તો એના જીવનની અંદર પોતે સુખી છે। તો એના જીવનમાં પ્રશ્નો તો પાછા આવે છે, પણ એ પ્રશ્નો વચ્ચે પોતે સ્થિર વર્તે છે। મુક્તાનંદ સ્વામી એટલે જ કહે છે ને, રાજા ભી દુખિયા, રંક ભી દુખિયા, ધનપતિ દુખિત વિકાર में, વિના વિવેક ભેખ સબ દુખિયા, જૂઠો તન અહંકાર में। એ ખરેખર આ સંસારની અંદર રાજા પણ દુખિયા છે। કોઈક રંક છે
કે જેને 2 ટાઈમ જમવાનું પણ પૂરતું મળતું નથી, તો એના જીવનની અંદર પણ દુઃખ છે. અને ધનવાન હોય ને તો એનામાં વિકારો કંઈક હોય, એવી કુટેવો હોય તો એના લીધે દુઃખી થતા જોવા મળે છે. પણ કોણ સુખી છે? કે જેના જીવનની અંદર સમજણ છે. અને સમજણ છે ને એ ગમે તેવી પરિસ્થિતિ ન થઈ જાય, એ પોતે સ્થિર વર્તે છે. રામાયણની અંદર તમે જુઓ કે સીતા માતા કે લક્ષ્મણ કે ભરત કે રામ ભગવાન, આ બધાયના જીવનની અંદર સમજણ હતી. એટલે જ તે જો રઘુકુલ રીત સદા ચલી આયે, પ્રાણ જાય પણ વચન ન જાય. આ એમનો અફર નિયમ હતો, પણ આ નિયમનું પાલન એ રામ ભગવાને સહજતાથી સ્વીકાર કરે છે. એ કઈ માતાને, મંથરાને કે દશરથ રાજાને દોષ આપતા નથી. કેમ? એમના જીવનની અંદર સમજણ એમને દ્રઢ કરેલી છે. યોગીજી મહારાજ છે ને એક સરસ મજાનું દ્રષ્ટાંત આપતા. એક વ્યક્તિ છે ને 100 ઢોર લઈને છે ને પોતે ચરાવવા જાય છે એક ગામની અંદર. ગામના સીમાડે પોતે પહોંચે છે. બપોરનો સમય હતો, એટલે આ વ્યક્તિએ વિચાર કર્યો કે અહીંયા ઝાડ છે ને, એટલે ઝાડ નીચે હું છાંયે હું ટીમણ કરીને આરામ કરી લઉં. એટલે એ માટે છે ને 100 ઢોર હતા, એટલે બધાને બેસાડવા માંડ્યો. બધાને બેસાડીને હું નિરાતે આરામ કરું, આ વિચાર સાથે કાર્ય શરૂ કરી દીધું. તો એક પછી એક ઢોરને બેસાડતા છે ને 98 થી 99 ઢોર બેસી ગયા. પણ એક ઢોર એવું હતું ને કે પોતે બેસવાનું નામ જ ન લે. ઘણો પ્રયત્ન કર્યો પણ બેસે જ નહીં. શરૂઆતમાં કાલું કાલું બોલ્યા, પણ છતાં પણ એ ઢોર બેસવાનું નામ જ નથી લેતું. એટલે પછી તો છે ને વ્યક્તિની આંખો ઊંઘથી ભરેલી હતી ને જમવાનું એને બાકી હતું ને થાકી ગયેલો હતો. એટલે અકળાઈ ગયો ને શું કીધું, જોરથી બેસાડવાનું કીધું. તે છે ને બેઠું તો ખરું, એક ઢોર બેહી ગયું, પણ ઓલા જે અવાજ આવ્યો ને ધડામ કરતો, તે એના લીધે ઓલા જે 99 ઢોર બેસી ગયેલા હતા ને એ ઊભા થઈ ગયા. બસ આ તો યોગીજી મહારાજ દ્રષ્ટાંત આપતા. પણ એવી જ રીતે છે ને માણસ જાણે કે મેં દીકરાને મોટો કર્યો. આપણને ઘણી બધી વખત અભિમાન હોય છે ને કે મેં મારા દીકરાને છે ને નોકરી ધંધા જો વ્યવસાય પોગાડ્યો. ઘણા બધા કેવું કે મેં જો કેવું ભણાવ્યું, કેટલા લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. પછી આપણે ઘણા બધા અભિમાન એવું કરતા હોય, નોકરી જો નોકરી કરવા માંડ્યો. અને જો મેં મારા દીકરાને પરણાવી દીધો, કેવી સંસ્કારિત સુશીલ એ કન્યા મેં ગોતી દીધી મારા દીકરા માટે. એ દીકરા માટે મેં મકાન પણ બાંધી દીધું. તો જો આવું ઘણી બધા કહેતા હોય, પણ જો યાદ રાખજો કે આ બધી જવાબદારીઓ તમે કરો છો, પણ એક વાત યાદ રાખજો કે દીકરાઓને પરણાવીને સુખેથી બાકીની જિંદગી કાઢીશું ના વિચાર આપણને બધાયને હોય છે. પણ જ્યાં દીકરાને પરણાવવાનું કામ પૂર્ણ થાય છે ને પછી પાછા બીજા કેટલા 99 પ્રશ્નો ઊભા થાય છે. અને એ પ્રશ્નો કેવા? સાસુ વહુના પ્રશ્નો હોય, ભાઈ ભાઈના પ્રશ્નો હોય, મિલકતોના પ્રશ્નો હોય. આવા તો 99 પ્રશ્નો ઊભા થઈ જાય. તમને એમ લાગે છે કે મેં આ બધું કર્યું ને, એ તો ભાઈ ત્યાં સુધી જવાબદારી તમે નિભાવી છે, આગે આગે દેખો હોતા હે ક્યાં. આવું આપણે ઘણી વખત સાંભળેલું છે. તો આ સંસારની વાસ્તવિકતા છે ને એટલે જ કોકે કીધું છે ને, સંસાર એટલે સુખનો સરવાળો અને દુઃખોનો ગુણાકાર. સંસાર એટલે શું? સુખનો સરવાળો. સુખનો સરવાળો કરો પણ પાછો દુઃખનો ગુણાકાર કરજો. 1 + 1 2 + 2 4 થાય, 4 + 4 8 થાય, પણ દુઃખનો ગુણાકાર કરવાનો. ચાલો 4 × 4 કરો તો ચોકે ચોકે 16. 4 + 4 8 થાય, એ સરવાળો, એ સુખનો. પણ જ્યારે દુઃખ આવે ને ત્યારે ચોકે ચોકે 16 થઈ જાય. એટલે જો તમે વિચાર કરો, આ વાસ્તવિકતા સંસારની છે. અને એટલે જ તે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કહેતા કે સંસાર છે ને ઊંટના બેસણા જેવો છે. ઊંટ ઉપર બેસો ને તો હેલા તો આવે જ તે. એમ સંસારમાં તમે છો, ગૃહસ્થ જીવન જીવો છો, તો ઘણા બધા પ્રકારના પ્રશ્નો. જો મારે તમને 4 પ્રકારની એવી સમજણની આજે વાત કરવી છે ચાતુર્માસ કથા શ્રવણના તૃતીય દિને. પણ આ વાતને સમજતા પૂર્વે થોડીક સંસારની વાસ્તવિકતાનો ખ્યાલ તો આપણે મેળવી લઈએ. આ સંસારની વાસ્તવિકતાનો ખ્યાલ આવી જશે પછી એ 4 સમજણો છે ને શીરો જેમ ઉતરે ને એમ ગળા હેઠે ઉતરી જશે. ઘણા બધા પ્રશ્નો છે, દુઃખો છે, વિક્ષેપો છે, પણ એમાંય તે જો સ્થિર અને સુખી રહેવા માટેનો ઉપાય શું છે?
ઘણા બધા શું માને, મને જાજુ ધન પ્રાપ્ત થઈ જાય એટલે સુખી થઈ જાવ. કોઈક શું કે મને સારી સંપત્તિ જાજી મળી જાય, હું જાજા જમીન મકાન લઈ લઉં, પછી નકરા તે કોઈ પણ જગ્યાએ ફરવા વહી જાવ, સારું જમવા વહી જાવ, સારું જોવું, એટલે મને હું સુખી થઈ જાઉં. ભાઈ ઘડીક ક્ષણિક સુખ છે. દુનિયાનો સારામાં સારો આઈસ્ક્રીમ તમને જમાડવામાં આવે ને, જ્યાં સુધી જમો ને ત્યાં સુધી સુખ મળે, પણ પછી એ આઈસ્ક્રીમનું કઈ સુખ ન આવે કલાક બે કલાક પછી. પણ તો સ્થિર અને સુખી રહેવાનો ઉપાય શું? તો એનો ઉપાય એક જ છે, અને એ છે સમજણ. કેમ સમજણ છે? કારણ કે સમજણમાં જ સુખ રહેલું છે. અને સદગુરુ નિષ્કાન સ્વામીએ તો એક કીર્તનની અંદર કીધું છે, સખી સમજણમાં ઘણું સુખ છે, મોટું માતમ રે જાણજે મન માય કે સમજણમાં ઘણું સુખ છે. અને ખરેખર જેના જીવનની અંદર સમજણ છે તે સુખી છે. બાકી સમજણ નથી ને, તો એના ઘરે લાખો કરોડો રૂપિયા આવતા હોય ને, તોય બોલો પોતાના સ્વભાવના લીધે, પોતાના અણસમજણના લીધે, એના સાસુ કે એના પછી પિતા, કોઈ પણ સંબંધ ન હોય એને ગમતું નથી. તુકારામ હતા ને, તુકારામની ઘણી બધી વખત વાત આપણે સાંભળેલી છે, પણ આજે મારે તમને ટૂંકમાં વાત કરવી છે કે તમારા જીવનની અંદર જો આટલા બધા પ્રશ્નો આવે ને, તો એ મૂંઝાતા નહીં. આ તુકારામ હતા, સંત તુકારામ આમ તો બોલાય, ભૂલ થઈ ગઈ મારી બોલવામાં તે, પણ સંત તુકારામ કે જે ભગવાન પ્રત્યે પોતે એટલા બધા આસક્ત હતા, એમને ભજન ભક્તિ કર્યા વગર રહે જ નહીં. પણ જો અબુધ લોકો એમને વગર વાંકે પકડ્યા, માથે મુંડન કરાવેશ, ચૂનો ચોપડેશ, ગળામાં બોલો ગાજર રીંગણા બટેટાની માળા પહેરાવેશ. હજી તો અહીંયા પૂરું થતું નથી, એક ગધેડું મગાવવામાં આવે છે, અને અવળે ગધેડે તમે વિચાર કરો, પૂછડું પકડાવીને આમ વરઘોડો જેમ કાઢે ને, એમ ગધેડા ઉપર છે ને હુરિયો બોલાવતા બોલાવતા એમનું સરઘસ કાઢવામાં આવે છે. હવે આ સરઘસ પૂરું થઈ ગયું. આવી પરિસ્થિતિ તમારા જીવનમાં ક્યારે આવી? નથી આવી. પણ આ સંત તુકારામના જીવનમાં પરિસ્થિતિ આવી, પણ છતાં પણ પોતે હસતા હોય છે. ગમે એટલો હુરિયો નથી બોલાવતા, એ તો ભગવાનનું નામ સ્મરણ ભજન જ કરે છે, ને હસતા હસતા ઘરે આવે છે. હવે એમના પત્ની રડતા, સ્વાભાવિક છે કે આ પતિનું જો આટલું બધું તે અપમાન થાય તો સ્વાભાવિક છે કે પતિવ્રતા નારી હોય, અને વાંક શું તુકારામનો, પણ છતાં પણ એ જો રડતી હતી એટલે એને કારણ પૂછ્યું તુકારામે, અને કીધું કે તમે તો જો ભગવાન વિઠોબાની ભક્તિ કરો છો, તો પણ આવું દુઃખ કેમ આવ્યું? તમે તો કોઈનું અણહકનું લીધું નથી. અને ત્યારે તુકારામે કીધું કે ભગવાનને આપણા પર બહુ દયા કરીશ. હું તને જો સમજાવું, નિરાતે અહીં બેસી જા મારી પાસે, એક શબ્દ તું યાદ રાખજે, કેમ ભગવાને આપણા ઉપર દયા કરી. જો આપણે પૈણા હતા ત્યારે વરઘોડો નીકળ્યો હતો, તુકારામના ધર્મપત્ની એક ના, એક જો મારો વરઘોડો નીકળ્યો ને આખા ગામમાં બધાય બોલો મારી જાણ થઈ ગઈ, જાહેરાત થઈ ગઈ, અને તો આપણે તો જો હાવ સામાન્ય પરિસ્થિતિના છે. જો આ મને જે હાર પહેરાવ્યો છે ને, એ તું જો એમાં શું છે? એની પત્ની કે રીંગણા ને બટેકા ને ગાજર ને એવું બધું છે. ઈ કે જો આ 5 કિલો શાક છે ને અઠવાડિયા સુધી ચાલશે, અને અમતું તે મારી પાસે પૈસા તો હોતા નથી ક્યારેય, તે ઘણા વખતથી હજામત ચડી ગયેલી, તો વગર પૈસે બોલો મુંડો થઈ ગયો. જો તુકારામની આવી સમજણ હતી તો દુઃખમાં પણ પોતે સુખ્યા રહી શક્યા. અને એટલા જ માટે સર આઇઝેક ન્યૂટન જેવા તે પ્રતિષ્ઠિત આઈન્સ્ટાઈન, તો આઈન્સ્ટાઈન પોતે કહેતા કે શાંતિ રહીને બળજબરીથી એ જળવાય નહીં, એ તો માત્ર સમજણથી જ પ્રાપ્ત થાય છે. અને એ સમજણ આપણે પોતે દ્રઢ કરવાની. જે સંસારમાં સુખ શાંતિ માટે જો સમજણની જરૂર છે ને, એમ સત્સંગમાં એ સારધાર પાર પડવા માટે પણ સમજણ કેળવવી જરૂરી છે. આજે સંસારમાં સુખી રહેવાય 4 સમજણોની વાત તો કરવી છે, પણ સંસારમાં અને સત્સંગની અંદર સુખી રહેવા માટે, વૃદ્ધિ કરવા માટે 4 સમજણની વાત કરવી છે. એટલે આજ તો આપણે હે ને 2 હાથમાં લાડવો, સંસારમાં તે સુખી રહી શકીએ, અને સત્સંગની અંદર સુખેથી ભગવાનનું ભજન થશે. ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે કે એક જણે તો આખું મંદિર બાંધ્યું, તોય સત્સંગમાંથી નીકળી જાય, અને એક ઈંટ પણ ન ઉપાડી હોય તો પાર પડી જાય,
માટે સર્વે સમજણમાં રહી ગયું. આ વાતની તમને સમજ થઈ? લાખો કરોડોનું મંદિર બાંધવું હોય પણ જો સમજણ ન હોય ને તો સત્સંગમાં ટાટા બાય બાય કઈ નીકળી જાય. પણ એક વ્યક્તિ એવો છે, સત્સંગમાં ઘણા બધા એવા છે કે જેને એક ઈંટ પણ ઉપાડી ન હોય, એ ખાલી લાભ જ લેતો હોય, બોલો તો એ બોલો સત્સંગમાં પાર પડી જાય. એટલે સમજણમાં જ સુખ છે. નિષ્કાન સ્વામી કહે છે, પારસમણી વિના રે જે પથરા મળે રે, તેને કાંઈ કાંચન તે નવ થાય, સમજણ વિરારે જે સાધન કરે તેને કાંઈ જીવ પણ નવ જાય. ખરેખર પારસમણી વિના જે પથરા મળે ને, તો એનાથી કોઈ પણ કાંઈ સોનું ન થાય, એ તો પારસમણીથી જ થાય. તો એવી જ રીતે સમજણ વગર તમે ગમે એટલા સાધનો કરો ને, તો એમ સાચું સુખ તમે પ્રાપ્ત કરી શકો નહીં. અરે શ્રીજી મહારાજે પણ હરિચરિત્રામૃત સાગરની અંદર કીધું છે કે સમજણનો જ સત્સંગ છે, અને હરિભક્તોને સમજણ ન હોય ને એટલા દુખી થાય. એક વાર છે ને કોઈ વાત પ્રસંગે એક સાધુ એ છે ને દામોદરભાઈ ને ધોલ મારી દીધી. અમદાવાદના દામોદરભાઈ પટેલ મહારાજ એક વખત સભામાં બિરાજમાન હતા. મહારાજને છે ને ગડફો આવ્યો. હવે મહારાજ આમથી આમ જોતા હતા, દામોદર પટેલ બાજુમાં બેઠેલા, બોલો પોતાની પાઘ આમ રાખીને મહારાજને, મહારાજ આમાં કેટલા પોતે ભગવાન પ્રત્યે આસક્ત હશે, ભગવાન પ્રત્યે દિવ્ય ભાવ હશે. જો ભગવાનને સંતા લોકની અંદર આવે ને ત્યારે મનુષ્ય જેવા ચરિત્રો કરે જ તે એમાં કઈ દુઃખ ન માનવાનું હોય, એમાં કાંઈ આપણે મનુષ્ય ભાવ નથી લાવવાનો, એ તો દિવ્ય ભાવ છે. કારણ કે જેમ આપણને જે પ્રકારની આપણે ક્રિયાઓ કરીએ તો ભગવાનને સંતય કરે જ તે. તેમાં કઈ વિશેષ વાત ન હોય કે ભગવાન છે એટલે પાછળ આમ સુદર્શન ચક્ર ગોળ ગોળ ફરશે, આમ તેજો તેજ બધી તેજ તેજ દેખાશે, એવું ન હોય. આ લોકની અંદર આપણે દ્રઢતાથી એ બધું તે દિવ્ય ભાવમાં રહેવાનું છે. હવે આપણે પ્રસંગની વાત કરતા હતા, એક સાધુએ દામોદરભાઈ ધોલ મારી. એનો મહારાજને ખબર પડી કે આવી રીતના સાધુએ કોઈ દિવસ આવી રીતે ભક્તને કોઈને આવી રીતે ધોલ ન મરાય, ક્રોધય ન કરાય. એટલે સાધુને છે ને બોલાવીને ઠપકો આપવાનું નક્કી કર્યું. દામોદર ભક્તને ખબર પડી ગઈ તો એમની સાથે પહોંચી ગયા અને મહારાજને કહ્યું, અલા મહારાજ, સાધુ તો મારા પિતા તુલ્ય કહેવાય, બાપ હોય ને તો દીકરાને મારે પણ ખરા, એ તો એમનો હક છે ને, કોઈ ધકે વઢે ટોકે તો આ જીવ છે ને સરખો ચાલે એવો છે, અને આ સાધુ વિના કોણ અમને શુદ્ધ કરશે? એટલે આ તમારા સાધુ હોય ને એ તમારા હિતે જ છુઓ છે, એટલે એમને જયારે તમે ઠપકો દેશો ને તો અમારી ખોટ ખામી કોણ દૂર કરશે? બસ કોઈ નહીં મહારાજ અમને કઈ કે. અને મહારાજ આ દામોદર ભક્તની આવી સમજણ જોઈને પોતે પ્રસન્ન થઈ જાય, રાજી થઈ જાય છે, જો આ ભક્તની સમજણ હોય. એટલે જ તે ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતની અંદર કીધું છે, સમજણ હોય ને તે વૃદ્ધિને પામે. હવે આપણે સંસારમાં અને સુખી રહેવા માટે, સત્સંગમાં વૃદ્ધિ પામવા માટે સમજણો તો દ્રઢ કરવી જ પડશે. હવે આપણે આપણા વિષય ઉપર આવીએ છીએ કે 4 પ્રકારની સમજણ કઈ. અત્યાર સુધી આપણે 15 થી 20 મિનિટ શું જોયું કે આપણા જીવનની અંદર સમજણની કેટલી જરૂર છે, સમજણમાં સુખ છે કે નથી એનું આપણે પોસ્ટમોર્ટમ કર્યું. વ્યવસ્થિત રીતે હવે આપણે સમજી ગયા કે હા, સમજણ જો આપણા જીવનમાં આવી જાય તો આપણે અવશ્ય સુખી રહી શકીએ. પણ હવે એવી કઈ 4 પ્રકારની સમજણ છે કે જે સમજણ આપણા જીવનમાં આપણે ઇન્સ્ટોલ કરી નાખીએ તો એમનું આઉટપુટ એને તમે ઓપન કરો ને તો સારી રીતે સ્મૂથલી આપણું જીવન ચાલે. જેમ ફોનની અંદર એપ્લિકેશન ડાઉનલોડ કરો એટલે કે ઇન્સ્ટોલ કરો, પછી એને ઓપન કરો છો, કેવી સ્મૂથલી ચાલે છે. એવી જ રીતે આપણે 4 પ્રકારની સમજણ કઈ કેળવવાની, તો 4 પ્રકારની સમજણની હવે આપણે વાતો કરવાના છીએ. 4 સમજણો એકાગ્ર ચિત્તે તમે સાંભળજો, કારણ કે અહીંયાથી એ જ હેતુ છે કે આપણા સર્વ કોઈના જીવનમાં, મારા કે તમારા જીવનમાં હું વાતો કરું છું, હું કઈ બ્રહ્મરૂપ થઈ ગયો નથી કે મારામાં કઈ બધી સમજણ આવી નથી ગઈ. પણ હા, આપણે સર્વ કોઈ સાથે મળીને આ સમજણો જો દ્રઢ કરવાનો પ્રયત્ન કરીશું તો આપણે આ સૌ કોઈના જીવનની અંદર આ સમજણો અવશ્ય દ્રઢ થશે. કારણ કે સાંભળવું હશે ને તો એ શબ્દો જ રાની જીવને વૃદ્ધિ પમાડે છે. તો પ્રથમ કઈ સમજણ છે જે અખંડ સુખી રહેવા માટે પણ શ્રીજી મહારાજે 6 વિચારો આપ્યા, એમાં જ એક સમજણ છે, વિચાર છે, અને એ છે સાંખ્યની સમજણ. હવે આપણને પ્રથમ જ પ્રશ્ન થાય કે આ સાંખ્ય એટલે શું? તો જો સાંખ્ય એટલે શું, આમ જગતના બધા જે
નાશવંતપણાની છે ને સમજણ આપણે કેળવવાની, સમજણની જ વાતો કરવી છે. એટલે બીજા બધા દ્રષ્ટાંતો આજે આપણે વાત નહીં કરીએ. એટલે દેહ હોય કે દેહ સંબંધી પદાર્થ હોય કે વ્યક્તિ હોય કે સ્થાનો હોય, આ બધું કેવું છે? નાશવંત છે. એવી સમજણ. દાખલા તરીકે હું સામાન્ય તમને ઉદાહરણ આપું, પછી આપણે દ્રષ્ટાંતોની વાતો કરવી છે અને પછી આપણે સંદર્ભ જોશું. દાખલા તરીકે તમારો દેહ ગમે તેવો સારો હોય, તમે રૂડા રૂપાળા હોય, હું તો તમને કહું છું કે દુનિયાના સર્વશ્રેષ્ઠ રૂપવાન તમે છો, સ્ત્રી હોય પુરુષ હોય, તો 60-70 વર્ષ પછી એ તમારું રૂપ રહ્યું એવું ને એવું રહેશે? અરે તમને તમારી આંખો ઉપર, તમને તમારા હાથ પગ ઉપર, તમને તમારા ગાલ ઉપર, તમને તમારા દાંત ઉપર, તમને તમારી જીભ ઉપર એ જેટલું પણ અભિમાન હોય ને એ કાઢી નાખજો, કારણ કે 60-70 વર્ષની ઉંમરે એ તમારા શરીર ઉપર કરચલીઓ આવશે. આંખોમાં દેખાશે નહીં, કાનોમાં સંભળાશે નહીં, હાથ પગ ચાલશે નહીં. નાશવંત છે. દેહ સંબંધી પદાર્થો, ખાન દુનિયાનો સારામાં સારો આઈસ્ક્રીમ, બીજા દિવસે શું થાય જોઈ લેજો. દરરોજ ખાજો તમ તાર પીઝા, પણ હું પીઝાનું થાય છે એ આપણે સર્વ કોઈ સમજીએ જ છીએ. વ્યક્તિઓ, તમને તમારો ભાઈ કે તમને તમારી બેન ઉપર ગમે એટલું લાગણી પ્રેમ હોય, પણ એની ઉંમર થશે તો એ વ્યક્તિ મરી જ જવાની. એ ભલે ગમે એવો ભાઈ હોય કે ગમે એવી બેન હોય, ગમે એવા પિતા હોય, માતા હોય, પત્ની હોય કે છોકરા હોય. એટલે આ પ્રકારનો નાશવંતપણાનું અનુસંધાન રાખવાનું છે. તમને તમારા ઘર ઉપર તમને અભિમાન હોય, ઘર એમનેમ પડ્યું રહેશે. ચાલો, પણ હું એક વિશેષ વાત કરું કે તમારું ઘર 100 વર્ષ પછી એવું ને એવું દેખાશે. તમે કલર કરો છો 5-10 વર્ષે નથી બદલાવતા? બદલાવો જ છો. તો આ બધુંય નાશવંત છે અને એ છે સાંખ્યની સમજણ. જનક રાજાને જો આવી સમજણ હતી એટલે વડતાલનું 20મું વચનામૃત છે તો એની અંદર જનકની સમજણની વાત કરવામાં આવેલી છે. મહારાજે જનક રાજાની સમજણને વખાણી છે. આપણે વાત કરવી કે બન્યું હતું શું, એ ઘટના આપણે સૌ પ્રથમ સાંભળીએ. એકવાર છે ને 4 નવા ભણેલા ભૂદેવો પોતે મિથિલા નગરીમાં આવે છે અને ત્યાં તેઓએ સાંભળેલું કે અહીંના રાજા છે ને જનક વિદેહી છે ને જીવન મુક્ત કહેવાય છે. એટલે એ સાંભળીને છે ને પોતે આશ્ચર્ય થયું કે આટલી રાજકાજની પ્રવૃત્તિઓમાં રચ્યા પચ્યા રહેનારા વિદેહી શાના હોય. એટલે સ્વાભાવિક રીતના તેઓએ આ રાજાને પરીક્ષા કરવાનું નક્કી કર્યું અને રાજ દરબારમાં જઈને તે સીધો જનકને એક પ્રશ્ન કર્યો કે તમે વિદેહી કેવી રીતે થયા? અને આ પ્રશ્ન સાંભળતા જ તે જનકે સિપાહીને કીધું કે જો આ ચારેયને બંદી બનાવી દો અને કાલે છે ને આમને ફાંસીએ લટકાવી દેવાના છે. અને આ સાંભળીને તો ઓલા બ્રાહ્મણો ગભરાઈ ગયા, કારણ કે એમ જનક રાજાની પરીક્ષા લેવા ગયા હતા અને પોતે જ તે ફસાઈ ગયા. એટલે એમણે કીધું કે અમારી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો, બહુ કરી ગયા. એટલે જનકે કીધું કે જો તમે આટલી બધી તમે માફી માગો છો, પણ એક શરતે હું તમને છોડી મૂકવા માટે તૈયાર છું કે આ તમારા બધાના હાથમાં છે ને તેલથી છલોછલ ભરેલી તપેલી એ આપવામાં આવશે અને એ લઈને તમારે આખા નગરમાં ફરવાનું છે. અને એમાંથી એક તેલનું ટીપું તે જો નીચે ઢોળાશે તો તરત તે એ જે ક્ષણે સિપાહી જો તમે પાછળ ઊભા થશે, ડોકું ઉડાડી દેશે, ફાંસીની અમારે જરૂર નહીં પડે. અને જે એવી રીતે એ જો તપેલી લઈને આવશે તો એને છોડી મૂકવામાં આવશે. બોલો, શરત કબૂલ હોય તો રાખો, નકર કઈ વાંધો નહીં. અને એવી એકાગ્રતા તમારે ચાલવું પડશે, ટીપું ઢોળાવવું ન પડે એક પણ. એટલે બધા તે જનક પાસે આવે છે ને જનક એ પૂછ્યું કે સ્વાભાવિક તમારે આ કરવું છે કે નથી કરવું? તો બ્રાહ્મણો કે હવે જો ફાંસી તો આવતીકાલે દેવાના છે, ચાલો પ્રયોગ કરી જ લઈએ, આપણે તમ તારે એકાગ્રતા ચાલશું. અને બધાએ આ રીતે તૈયારી કરી નાખી અને આખા નગરની અંદર ફરે છે ને એક તેલનું ટીપું ઢોળાવા નથી દેતા. બોલો, 4 ભૂદેવો. એટલે એમની પાસે આવે ને જનકે પૂછ્યું કે તમે આખા નગરમાં ફર્યા તો તમે આમ શું શું જોયું એ અમને કયો. તે ચારે એક જ જવાબ આપ્યો કે તમારા નગરમાં અમારી વૃત્તિ ક્યાંય ગઈ જ નથી, અમને તો આ તેલની તપેલી અને ઓલી ઉઘાડી તલવાર જ દેખાતી. બસ ત્યારે જનક રાજાએ કીધું કે એમ હું પણ છે ને એ જ રીતે રાજ્યમાં રહું છું, મને પણ સતત કાળની તલવાર દેખાય છે કે હમણાં ને મને ઉપાડી લેશે. એટલે રાજ્યમાં રહેવા છતાંય ભગવાન સિવાય મારી વૃત્તિ ક્યાંય જતી નથી.
માટે લોકો મને વિદેહી કહે છે. અને જનકને તે જો જગતના નાશવંતપણાનું જ્ઞાન હતું, એટલે જગતમાંથી વૃત્તિ તોડીને ભગવાનમાં જોડાઈ શક્યા. એટલે સમજણ રહીને એ સત્સંગી માટે ખૂબ જરૂરી છે. એટલે આવી રીતે આપણે સત્સંગમાં સુખી રહેવા માટે, વૃદ્ધિ કરવા માટે અને લોકમાં પણ વૃદ્ધિ કરવા માટે આ સમજણ જરૂરી છે. કારણ કે સંસારમાં તે આપણે સુખી તો રહેવું જ છે. સંસારમાં સુખી હશું તો સત્સંગમાં રહી શકીશું. એટલે જો પ્રમુખ સ્વામી મહારાજે બંને રીતે કહ્યું છે ને કે સબ દર્દો કી એક દવા ઘર સભા. તો એ સંસારમાં ઘરમાં સુખી રહેવા માટે જો ઘરમાં સુખી રહેશું તો બધાય વ્યક્તિઓની એક સમજણ હશે ને સત્સંગમાંથી પોતે આગળ વધી શકશે. વચનામૃત ગરુડા અંત્યના 30ની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી છે કે અમને 5 વાર્તાનું નિત્ય અનુસંધાન રહે છે. તેમાં એક તો છે ને એ જ આ ઘડી આ ક્ષણમાં મરી જવું. જો આ વિચાર નો ને, આ વિચાર બહુ અગત્યનો છે. આપણે આ કરતા નથી એટલે દુખી રહીએ છીએ. એ જો આ સમજણ આપણે દ્રઢ કરીને કે આ જ ઘડી આ જ ક્ષણમાં મરી જવું, તો એમાં છે ને આપણને સંસાર પ્રત્યે આપણે આસક્ત ન થઈએ. દલપતરામ કહે છે ને, પગ પર્વત ઠેલી પાડતા, નભ તારા નખથી ઉખાડતા, કરી અંજલિ સિંધુ પી જતા, નવ જાણે જન કોઈ ક્યાં હતા. પહેલાના સમયની અંદર તમે જો એવા પોતે મહારાજાઓ થઈ ગયા, એવા રાક્ષસો થઈ ગયા, એવા આશ્ચર્યકારક ઋષિ મુનિઓ થઈ ગયા કે બોલો આમ પગ આમ સંભે ને પર્વત ઉપર આમ કરે ને તો પર્વત બોલો આમ બીજી જગ્યાએ વહી જાય. નભ તારા નખથી ઉખાડતા, વિચાર તો કરો, નખથી આમ તારા ઉખાડે. અને કરી અંજલિ સિંધુ પી જતા, ખાલી એક હાથમાં થોડુંક ટીપું લે ને આખો દરિયો પી જતા. આવા ઋષિ મુનિઓના તમે આખ્યાનો સાંભળેલા હશે. પણ ક્યાં ગયા? કોઈને કઈ ખબર નથી, કઈ ગયા નથી. પોતાનો સમય આવ્યો એટલે લોકની અંદર વહી ગયા. ગૌતમ બુદ્ધ પાસે છે ને એક કિસા ગૌતમી નામની બાઈ આવી. હવે એનો પુત્ર છે ને મૃત્યુ પામ્યો હતો, એટલે બહુ દુઃખી થઈ ગઈ. અને સ્વાભાવિક છે કે પોતાનો પુત્ર હોય અને આવી રીતના મૃત્યુ પામે એટલે સાહજિક રીતે દુઃખ લાગે. એટલે એને જીવતો કરવા માટે છે ને બુદ્ધ ભગવાન પાસે આવે છે ને ભગવાનને આજીજી કરે છે, તમે આને બચાવો. તે બુદ્ધે એને કીધું કઈ વાંધો નહીં, હું તને બચાવું, પણ ગામમાંથી જેના ઘરમાં કોઈ મર્યું ન હોય ને ત્યાંથી થોડા દાણા તું લઈ આવ. અને આ કિસ્સા ગૌતમી તો ગઈ, બધે ફરી, પણ ક્યાંય એવું ઘર ન મળ્યું. એટલે એને વિચાર કર્યો કે આ દરેક ઘરમાંથી કોઈક ને કોઈકનું મૃત્યુ તો થયું જ છે. અને એવી સમજણથી એને પુત્ર વિરહનું દુઃખ હતું ને વિસરાઈ ગયું. કારણ કે એકય ઘરે દાણા મળ્યા જ નહીં, એક મુઠ્ઠી છે. બધાયના ઘરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ આ બને જ છે. દુઃખના પ્રસંગો દરેક ઘરની અંદર બને છે. કોઈ એવું ઘર નથી કે જ્યાં કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થયું હોય, કોઈ એવો પરિવાર નથી, કોઈ એવો સમાજ નથી. બધી જગ્યાએ આ પરિસ્થિતિ સામાન્ય છે. હવે આ સામાન્ય પરિસ્થિતિ આપણે એક્સેપ્ટ કરીએ કે જેથી વાંધો ન આવે. એટલે જ તે જો એ નારાયણ દાસ કવિ ગાય છે, શ્રાવણમાં મહિનાની વાદળીઓ વાયુથી વેરાયજી, એની પેઠે સગા સહોદર થાય ને વળી જાયજી, પ્રભાતે ફૂલડિયું ખીલે સાંજે ને કરમાયજી, નિત્ય બાગમાં નવીન કળિયો ખીલીને ખરી જાયજી. ખરેખર આજ પરિસ્થિતિ વાતાવરણની પણ છે જ તેને. સવારે તે જે કમળ કે જે ગુલાબ જે આપણને સરસ મજાનું ખીલતું જોવા મળે છે એ જ રાત્રે કરમાઈ પણ જાય જ છે ને. એમ શ્રાવણ મહિનાની વાદળીઓ વાયુથી વેરાય છે. તો એવી જ રીતે આ પરિસ્થિતિ આપણા સમાજની અંદર, ઘરની અંદર પણ બને છે ને. એટલે જ તે યોગી ગીતામાં યોગીજી મહારાજ પોતે કહે છે કે દેહ લોક ને ભોગ ખોટા સમજવા. અને જો આવો સાંખ્ય વિચાર રોજ સવાર ઉઠીને કરવાનો, પણ સવારે તો આપણે શું કરીએ છીએ આપણને ખ્યાલ છે, પણ આવો વિચાર આપણે કરતા નથી. તો જો સાંખ્ય વિચાર કરવો, અને આ પ્રકારની જો સાંખ્યની સમજણ દ્રઢ થાય ને તો જગતમાંથી વૃત્તિ ઉખડે અને ભગવાનમાંય વળગે છે ને સુખી પણ રહેવાય છે. અને જેણે જેણે આ પ્રકારની સમજણો દ્રઢ કરી છે ને એમાં જગતમાંથી વૃત્તિ ઉખડે જ છે. ઘણી વખત આપણાને એક પ્રશ્ન થતો હોય છે કે મારા ધર્મપત્ની કે મારા મમ્મી કે પછી મારો ભાઈ કે આ કેમ આમ કરે છે. પણ એ સંબંધ પ્રત્યે ભગવાન રહ્યા એવી પરીક્ષા લે છે કે જેથી આપણને ત્યાંથી વૃત્તિ સાહજિકપણે એ ઓછી થઈ જાય, એટલે કે અનાસક્ત થઈ જાય.
બાકી જો વિષયોમાંથી જ તે આપણે ઊંચા નહીં આવીએ તો ભગવાનને સંતની સેવા કે ભજન ભક્તિ આપણે નહીં કરી શકીએ. અને ખરેખર આપણા જીવનની આ વાસ્તવિકતાઓ આનો આપણે સ્વીકાર કરવાનો છે. એટલે આ સત્સંગમાં અને સંસારમાં સુખી રહેવા માટે, વૃદ્ધિ પામવા માટે આ પ્રથમ સમજણ છે, અને એ છે સાંખ્યની સમજણ. હવે મારે તમને બીજી સમજણની વાત કરવી છે. અને આ બીજી સમજણ એટલે કઈ? તો આ બીજી સમજણ એટલે કે પંચ વિષય રહ્યાને દુઃખરૂપ છે ને એવી સમજણ. પંચ વિષય એટલે શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. આ 5 વિષયો છે જેમાં આખું જીવન આપણું પસાર થઈ જાય છે. પંચ ઇન્દ્રિયો પણ કહી શકાય. અને એમાં સુખ નથી. તો એ જો વ્યવસ્થિત રીતે આપણે સમજી જઈએ ને તો પણ સુખી રહી શકીએ. જો પંચ વિષયો તો ભોગવવા જ પડશે, તો એમાં સુખ નથી. એ સમજણ સાથે ભોગવીએ ને તો વાંધો ન આવે. અને જો એ રીતે આપણે પંચ વિષયને ભોગવતા થઈ જઈએ તો આપણે આસક્ત પણ ન થઈએ, અને જન્મ મરણ પણ આપણે ન લેવા પડે. વચનામૃત અમદાવાદનું 3 છે, એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે પંચ વિષયમાં આસક્તિ એ જ જીવને જન્મ મરણનો હેતુ છે. તો જો વિચાર કરો, પંચ વિષયમાં આસક્તિ, કોઈકને ખાવા પીવામાં, કોઈકને હરવા ફરવામાં, કોઈકને રૂપમાં જો આસક્ત થઈ ગયા તો ફરી વખત જન્મ મરણ લેવો પડશે. પણ એમાં સુખ નથી, એ સમજવાનું છે. યાતિ જો એને 1000 વર્ષ સુધી વિષય ભોગવ્યા તોય બોલો સુખ શાંતિ યયાતિ રાજા ન થયું. અને પછી શું લખે છે? યત પૃથ્વીયામ વિહ્યમ વિરણ્યમ પશવઃ સ્ત્રિયઃ ન દુહ્યંતિ મનઃ પ્રીતે પુસમ કામ હસ્તયમે. કે આ પૃથ્વીના, આખી પૃથ્વીના વિષય ભોગ, સોનું, સ્ત્રી કે દ્રવ્ય મળે ને તો આ જીવને વિષયમાંથી સુખનો અનુભવ થાય એમ નથી. ભગવાને એવી કળ ચડાવી છે ને ક્યારેય કળ ઉતરે જ નહીં. ઘણી બધી વખત, એટલે 15 વખત મેં એક દ્રષ્ટાંત આપ્યું કે કોઈ ચાવી વાળા રમકડા લો ને તો ચાવી જ્યાં સુધી ચડાવો ને ત્યાં સુધી તે રમકડું મૂવમેન્ટ કરશે, પછી સ્થિર થઈ જશે. પણ ભગવાને એવી ચાવી ચડાવી છે ને, એવી કળ ચડાવી છે ને કે સ્ત્રીને પુરુષમાં, પુરુષને સ્ત્રીમાં, સ્ત્રી પુરુષથી જન્મનારી જે પ્રજા એટલે કે સંતાન, એમાં સાહજિક હેત થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ કહે છે કે ચિત્રકેતુ રાજાએ કરોડ સ્ત્રીઓ કરી, નંદ રાજા હતા એને આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું, તોય દુઃખ આવ્યું કે ન આવ્યું? આવ્યું. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વિષયમાં સુખ છે ને એવી કલમ તો કોઈ મોટા એ મૂકી જ નથી. અને આ પ્રકારની જો એક વખત સમજણ દ્રઢ થઈ જાય તો વાંધો ન આવે. સમજણ દ્રઢ કરવી જ પડશે, મારે કે તમારે. આપણે સર્વ કોઈએ સુખી થવું છે, સત્સંગમાં વૃદ્ધિ પામવું છે, સંસારમાં સુખી થવું છે. પંચાળાના તે ઝીણાભાઈ હતા. હવે આ પંચાળાના ઝીણાભાઈને સત્સંગ થયો એટલે આ બધી સંતોની વાતો સાંભળીને છે ને સંસારમાં બધા માઇક સુખ ને એને કડવા ઝેર જેવા લાગતા. તો માઇક વિષયમાં એમનું ચિત્ત તણાયું નહીં, તો 8 પોર બોલો મહારાજની વૃત્તિ એ પોતે રાખતા અને અખંડ ધ્યાન પોતે કરતા. અને એમને માઇક આકાર જોવા પણ ગમે નહીં. તો એકવાર છે ને ઝીણાભાઈ જુનાગઢ નવાબની કચેરીમાં ગયા અને ત્યાં જ તે એક વ્યભિચારિણી બાઈ હતી, એ પોતે નાચગાન કરતી હતી. અને ઝીણાભાઈને અંતર્વૃત્તિ કરીને મહારાજની મૂર્તિ ધારી હતી. એટલે નવાબ સાહેબની તો નજર ઝીણાભાઈ ઉપર પડી, એટલે મનમાં થયું કે આ કચેરીમાં બધાય માણસો આ વ્યભિચારિણી બાઈ સામું જ જોવે છે, આ ઝીણાભાઈ કેમ જોતા નથી? અને એના જેવો સારો માણસ તો કચેરીમાં કોઈ નથી. તો નવાબને બોલો ઝીણાભાઈને ગુણ આવ્યો. કારણ શું હતું? ઝીણાભાઈને મન હતા ને એ પંચ વિષયમાં ઝેર સમાન હતા. એક કવિએ લખ્યું છે ને, ક્યાંથી સુખ વિષયમાં સત્ય વચન સુખ યાદ, ક્યાંથી સુખ વિષયમાં સત્ય વચન સુખ યાદ, મોદક મસાણમાં કહા ઇલાયચીનો સ્વાદ. સ્મશાનમાં જો 12માના લાડવામાં ઇલાયચીનો સ્વાદ આવે નહીં, એમ છે ને પંચ વિષયમાંથી ક્યારેય સુખ આવે એમ નથી. આજે નહીં આવે ને આવતીકાલે નહીં આવે. અને એ સમજણ જ આપણે દ્રઢ કરવાની. અને આ સમજણ રહી હોય ને તો સત્સંગમાં સુખ આવે. નહીં તો શું થાય? પંચ વિષય આગળ સત્સંગ કોણ થઈ જાય. પછી તો હરવાનું, ફરવાનું, ઉઠવાનું, બેસવાનું. ઘણા બધા તમે જોતા હશો કે ગમે ત્યારે સભામાં જવાનું થાય
કે કથા વાર્તા સાંભળવાનું થાય ને તો એને કંટાળો આવે, ગમે નહીં. કેમ? ખ્યાલ આવી ગયો? સત્સંગ કેમ ગૌણ થયો? કથા વાર્તા કેમ ગૌણ થઈ? કારણ કે એ માઇક પદાર્થોની અંદર પોતે આસક્ત થઈ ગયો. એ ફોનની અંદર કે મિત્રો સાથે વાતો કરવામાં કે હરવા ફરવામાં એ પોતે આસક્ત થઈ ગયો. તમે જો આફ્રિકાના તે દારે સલામના તે સુભાષભાઈ પટેલ, પોતે એમનું પશુ જેવું જીવન હતું. હું નથી કહેતો, એ જ પોતે પોતાના મુખેથી ઇન્ટરવ્યુની અંદર કહે છે. સંતો પણ ઘણી વખત કથા વાર્તાની અંદર કહે છે. પણ તમે જુઓ, સત્સંગ થયો, પોતે કેટલા તો દરરોજ કંઈક 50-100 કિલોમીટર દર અઠવાડિયે રવિવારની રવિ સભા ભરવા જાય, નાનામાં નાની સેવા કરે. બોલો, સ્વચ્છતા વિભાગની અંદર સેવા કરે, વાસણો ઉટકે. કેટલો એમને ખપ મોક્ષતા આવી ગઈ. કેમ? માઇક પદાર્થોની એ ઓછા થઈ ગયા, સત્સંગ પ્રધાન થઈ ગયો. એમ જેને સત્સંગ પ્રધાન થાય ને એને માઇક પદાર્થો પંચ વિષયો છે ને ઓટોમેટિક ઓછા થતા જાય જ છે. પણ પછી કેવી પરિસ્થિતિ થાય? જો માઇક પદાર્થોની અંદર તમે આસક્ત હોય ને તો કેટલું મોટું નુકસાન થાય. એક સરસ મજાનું દ્રષ્ટાંત છે, ઉદાહરણ છે, મહારાજ વખતનો પ્રસંગ છે. તમને ખ્યાલ, આમ તો હસવું પણ આવશે, પણ હસવાની સાથે સાથે સમજણ આપણે દ્રઢ કરજો. એકવાર છે ને ઉમરેઠના ગંગાદત્ત નામના હરિભક્ત, હવે એમને નક્કી કર્યું એક વખત પોતાના ઘરે જ, મારે છે ને ગઢપુરની અંદર શ્રીજી મહારાજનો સમાગમ કરવા જવું છે. હવે નક્કી કર્યું, વિચાર આવ્યો અને કીધું મહિના સુધી સમાગમ કરો, અને પુત્રને લઈ જઈશ. અને પોતે સમાગમ કરવા ગયા. પરંતુ સાથે છે ને ગંગાદત્ત પોતે આંબલી લઈ ગયેલા. આંબલી એટલે કઈ? જે દાળમાં શાકમાં નાખવામાં આવે છે એ જ આંબલી. અને રોજ થોડી થોડી વાપરતા. આંબલી થોડાક દિવસ થયા એટલે ખૂટી ગઈ. તે બોલો, પોતે સ્વાભાવિક રીતે ઉમરેઠ જવા તૈયાર થઈ ગયા. મહારાજનો સમાગમ કરવા અઠવાડિયું પોતે રહ્યા. એટલે મહારાજ પાસે ગયા અને કીધું કે મહારાજ, હવે મારે ઉમરેઠ જવું છે. તે શ્રીજી મહારાજે ગરડા રોકાવા માટે આગ્રહ કર્યો, પણ તોય તે એ તો ના પડે. તોય મહારાજ કે જો તમને શું મુશ્કેલી છે, વાત તો કરો. અને તમે અચાનક કેમ જવા તૈયાર થઈ ગયા? તમે મહિનાનું કહીને આવ્યા. પછી એનો છોકરો હતો ને એને ફોડ પાડ્યો કે છે ને એનો દીકરો, નામ એનું હરિકૃષ્ણ. મહારાજને કે મહારાજ એમ નહીં કે મારો બાપ, એ છે ને એની મારા બાપુજી આંબલી છે ને ખૂટી ગઈ છે. તે શ્રીજી મહારાજ કે એમાં શું, અમે બીજી આંબલી અપાઈ દઈશું. ત્યારે આ ગંગાદત્તે શું કીધું? ના 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 મહારાજ, એમ ન બોલો, કારણ કે ચરોતર જેવી અહીંની આંબલી નો આવે. હવે આંબલીમાં ચરોતર ને આમ થઈ જાય. અને બોલો ઉપડી ગયા. તો ઉપડી જ ગયા. એના છોકરા કે હાલ ભાઈ તું, વહી ગયા. જો ગંગાદત્ત ને પંચ વિષયમાં સુખ નથી એવી સમજણ હોત તો ભગવાનના સમાગમ રૂપી ખોટમાં ઉગરી જાત. પણ એ નો ઉગરી શક્યો. મહારાજને મૂકીને વહી ગયો. જો આવું થાય, આ વિષયો તો એવા છે, દમ ઘોષના દીકરા જેવા છે. આપણે મારીને જ તે પીછો મૂકે, પછી જ્યાં ત્યાં સુધી આપણી પાછળ દોડે છે. કોઈકને ખાવામાં આટલી બધી આસક્તિ હોય ને તો એવું જ થાય. પછી દર્શનનું એને સુખ નું આવે કે હવે સમયસર જમવા પહોંચી જાઓ, નકર પછી 2-3 આઈટમો ખૂટી જશે. પછી એને કથા વાર્તાની અંદર પણ સુખ નું આવે. કેમ? સમયસર પૂરું થાય થારું. હવે આજ તો 7:30-8 વાગે ટાઈમે જમવા નહીં બેસાય ઘરે, આજે જમવાની મોડું થશે. અનંત જન્મોથી ખાઈને નકરા પીને સુઈને આ બધી આખું જીવન આવી રીતના પસાર કર્યું. પણ ક્યારે એવો વિચાર કર્યો કે આપણો આ પૃથ્વી લોકની અંદર જન્મ થયો છે તો આપણે શું કરવાનું છે? નિત્ય વિચાર કરવાની ગુણાતીતાનંદ સ્વામી વાત કરી પોતાની વાતની અંદર, કે નિત્ય એક વિચાર કરવો કે હું શું કરું છું, મારે શું કરવાનું છે અને શું થઈ રહ્યું છે. આનો વિચાર નથી કરતા ને એટલે આપણું જીવન આમ નામ પસાર થઈ જાય છે. અને પછી આપણે જ કહીએ કાંઈ કર્યું નહીં, પણ કાંઈ કર્યું નથી, કરવાનું છે. એટલે ધ્યાન રાખવાનું છે. એટલે તો આ સમજણો દ્રઢ કરવાની છે. જેણે આ સમજણો દ્રઢ કરી છે સુખી રહી શક્યા છે. હવે આપણે ત્રીજી સમજણની વાત કરીએ. આ સમજણ રહીને એ તો ગમે તે પ્રશ્નનો હોય એ દરેક પ્રશ્નનું સમાધાન છે. અને ગમે તે વ્યક્તિ છેલ્લે જો સુખી થતો હોય ને તો આ સમજણના લીધે જ થતો હોય. આ સમજણ એટલે શું? તો ભગવાનના કરતાપણાની સમજણ. અને આ સમજણ તો કેળવવી બહુ અવશ્ય
અગત્યની બાબત છે. કાર્યાણીના 10મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભગવાનને કરતા હરતા સમજવાને એ જ કલ્યાણનું પરમ કારણ છે. કારણ કે આ સમજણથી વ્યાવહારિક માર્ગની અંદર પણ એ ઘણી બધી શાંતિ રહે છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતની અંદર કીધું છે ને, અંતરમાં ટાઢું રહે અને ધગી ન જાય તો એના બે ઉપાય છે. તેમાં ગુણાતીતાનંદ સ્વામી પ્રથમ તો એવું કીધું કે ભજન કરવું, બીજું છે ને ભગવાનને કરતા હરતા સમજવા. અને પછી જે વાત કરે છે કે એમાં સુખ આવે તો સુખ ભોગવી લેવાનું. જો બે આપણે કામ કરવાનું, ભગવાનનું ભજન અને ભગવાનને કરતા હરતા સમજવાના છે. અને પછી એમાં જો સુખ આવે તો સુખ ભોગવી લેવું, અને જો દુઃખ આવે ને તો દુઃખ ભોગવી લેવું. કેમ? કારણ કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. તો જો ભગવાનને કરતા હરતા સમજીએ ને તો સાંસારિક ઉપાધિના ભારથી બચી શકાય છે. અને બચી શકાય છે એટલું જ નહીં, બચી ગયા છે ઘણા બધા. અને એવા ઘણા બધા પ્રસંગો આપણે જોયા પણ હશે. એક હું તમને પ્રસંગની વાત કરું. 2004ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ મે મહિનાની અંદર લંડનની અંદર બિરાજમાન હતા. તે મુલાકાત દરમિયાન છે ને એક ભાદરણના જીતુભાઈ પોતે આવેલા. પોતે આત્મ સ્વરૂપ સ્વામી એમનો પરિચય આપતા. એટલે સ્વામીએ કીધું કે બાપા એના ઘરમાં એમના બાને બીમારી છે અને એમની 12 વર્ષની દીકરીને છે ને કોલાઇટિસ થયેલો છે અને આંતરડું કાઢી નાખ્યું અને કોથળી રાખે છે. અને દીકરો ભણવામાં છે ને થોડો ડલ છે. ડલ એટલે શું? ઠોઠ છે. અને જીતુભાઈને કિડનીની તકલીફ છે. હવે આવી પરિસ્થિતિ હોવા છતાંય તે જે કાંઈ બચત થાય છે ને બોલો મંદિરમાં જીતુભાઈ આપે છે. હવે આત્મ સ્વરૂપ સ્વામી આગળ ન બોલે ને, એ પેલા જીતુભાઈએ શું કીધું સ્વામી બાપાને કે સ્વામી ભગવાન રાખે ને એમ જ રહેવાનું હોય. અને પછી શું કીધું, બાપા સાથમાં રહેજો. તો વિચાર કરો કેવી કરતાપણાની ઉચ્ચ સમજણ કહેવાય. કેટલા બધા પ્રશ્નો, કેટલી બધી બીમારીઓ, પણ છતાં પણ મુખમાં કેવી સમજણ છે? કરતા હરતાપણાની સમજણ છે. જો આ સમજણ વ્યક્તિને સુખી રાખે છે. આવું કરતા પણ જો દ્રઢ થાય ને તો આશરો અચળ રહે. બાકી પછી મહંત સ્વામીમાં જ ગમે નહીં કે આટલી બધી વખત આશીર્વાદ આપ્યા અને કાર્ય થયું નહીં, તો આ ભગવાનની આ સંતર્યાની ખોટા છે. તો જો આશરો અચળ રાખવા માટે જો દોરા ધાગા મંત્ર જંત્ર આમાં બધામાં પડી જઈએ, દ્રઢ નિષ્ઠા પતિવ્રતાની ટેક કે જે પણ કરે છે એ મારા ભગવાનને પસંદ કરે છે. તમે માતાજીમાં માનો છો તો એમાં નિષ્ઠાપૂર્વક જોડાવ. તમે ભગવાન રામમાં જોડાવ છો તો એવી પતિવ્રતા ટેક સાથે કે જે કરશે મારો રામ સારું જ કરશે. અરે તમે દ્વારકાધીશમાં માનો છો તો તમે એવી પતિવ્રતાની ટેક સાથે જીવન જીવો કે જે કરશે ને એ મારા ભગવાન જ સારું કરશે ને એ જ કરશે. પછી 10, 15 કે 20 જગ્યાએ આમથી આમ આટા મારવાની જરૂર છે નહીં. જો આવી સમજણ હોય ને, આ નિષ્ઠાથી ભગવાન રાજી થાય છે. દરેક સંપ્રદાયની અંદર, ધર્મની અંદર નિષ્ઠાનું એક પ્રવર્તન હોય છે. અને એ નિષ્ઠા રહીને આપણે બધાને માનવાનું છે. કોઈનું અપમાન નહીં, કોઈનો તિરસ્કાર નહીં, કોઈની મોળી વાત નહીં. પણ નિષ્ઠા તો તમારા ઈષ્ટદેવ ભગવાનને તમારા ગુરુમાં જ હોવી જોઈએ. અને એ પ્રકારની સમજણ હોય ને તો તમે અવશ્ય ભગવાન તમારો સાથ આપે છે. બાકી ભગવાને શું પછી વિચારે કે આ તો બધી જગ્યાએ માગવા જાય, તો મારે શા માટે કાર્ય કરવું? ભગવાન આવું કરતા નથી ક્યારેય. પણ આ તો આ પ્રકારની સમજણ એ આપણા જીવનમાં દ્રઢ કરેલી હોવી જોઈએ. નિષ્ઠા એકડાના સ્થાને છે. લીંબોળી તો લીંબોળી, પછી એને કઈ જમરૂક કરોડ રૂપિયા કોઈક દેન કહી દેવાનું નથી. નિષ્ઠા પાકી રાખવાની છે. જેમ જેતપુરના અરજી કાપડિયાનો જો તાવ હતો તો એ સાધુએ ઉતાર્યો તો ખબર પડી અરજીને કે આ તો ખાટલાના પાયે બાંધેલો દોરો છે. તો બોલો તોડી નાખ્યો. અને એ સાધુ પાછળ દોડ્યો, શું કીધું, લે તારો દોરો પાછો ને મારો તાવ પાછો લાવ. કોઈ આવો દર્દ પાછો માગે પણ માગ્યો અરજી કાપડિયાએ. મહારાજનો અનન્ય પોતે હતો નિષ્ઠાવાન સત્સંગી. અને એમ શું કીધું, તાવ ઉતારે ને તો એક મારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજ ઉતારે, તારો ઉતરાયેલો તાવ માર નથી ઉતારવો. આ કરતાપણાની નિષ્ઠા હોવી જોઈએ. ભગવાન જે કરે એ સારું કરે છે. શ્રીજી મહારાજે કીધું છે કે જો દોરા ધાગા મંત્ર જંત્રથી માણસો જીવતા મરતા હોત તો રાજાઓને લાખોને ખર્ચ કરીને લશ્કર શું રાખવા પડે.
એટલે ધાર્યું તો ધણીનું થાય, ભગવાનનું થાય એમ મને તો જ આશરામાં હેઠ ન લાગે, બાકી એઠવાડો થઈ જાય. એટલે આ નિષ્ઠા રહીને દ્રઢતાથી પાલન કરજો. કરતાપણાની સમજણમાં આ સમજવાનું છે. બોચાસણના કાશીદાસના અંતનની અંદર જો શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા હતી, એટલે એને મંત્ર જંત્ર ને એ બધું બહુ દેવતા બધું ડરે નહીં. હવે એ સમયે હરિદાસ નામનો એક સાધુ હતો, 60 ગાડા સાથે પોતાની ફોજ સાથે બોલો ગામો ગામ ફરતો. મહારાજ પ્રત્યે દ્વેષ હતો એને, અને મહારાજની ગામો ગામ નિંદા કરે અને મેલી વિદ્યાના પ્રયોગ કરે. હવે એના ગર્વ મનમાં ગર્વ એવો હતો, કાશીદાસ તો આમ છે ને મારી આગળ શું, બોચાસણ આવે છે. કાશીદાસ ઉપર મંત્ર જંત્ર જે આવડતા હતા ને બધાય પ્રયોગ કર્યા, પણ કાશીદાસને કઈ અસર જ નથી થતી. એટલે ક્રોધાવેશમાં છે ને એને છેલ્લે જીવલેણ મંત્રનો પ્રયોગ સાધ્યો. અને એક નાની બાળકી એની સમક્ષ પ્રગટ થઈ. એને કીધું કે બોલો તમારે શું આજ્ઞા છે? હરિદાસે શું કીધું? કાશીદાસને મારી નાખો. તે કાશીદાસ પાસે ગઈ. તે કાશીદાસ તો બસ સ્વામિનારાયણનું નામનું ભજન કરતા. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું ને મૂંઝવણ આવે તો કેમ કરવું છે? તો મૂંઝવણ આવે તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવું, જેથી મૂંઝવણ ટળી જાય. તો એમ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા. તે કાશીદાસે એની સામે જોયું તો બોલો ભડકે બળવા માંડી અને ભાગીને સાધુ ઉપરથી જોરથી પડી. અને ત્યાં તે સાધુ ત્યાં મૃત્યુ પામ્યો. આજુબાજુ તો ગામમાંથી એના શિષ્યો બધા ભાગી ગયા અને લોકમાં પણ શાંતિ થઈ ગઈ, કારણ કે લોકોને બહુ રંજાડતો હતી, બહુ દુખી કરતો હતો. જો કાશીદાસને મહારાજના વિશે કરતા પણ એની સમજણ દ્રઢ હતી, તો મંત્ર જંત્રથી ડર્યો નહીં. કરતા પણ એની સમજણ દ્રઢ હોય ને, બોલો માન અપમાનમાં પણ પ્રસંગની અંદર તમે પાછા ન પડો, સ્થિર રહી શકો. બાકી જો માણસને જ્યાં સુધી માન મળે ને ત્યાં સુધી ગમે, માલ પુવા મળે ને એટલે ગમે, પણ ખીચડી કઢી મળે ને તો નથી ગમતું. એટલે સ્વાભાવિક રીતે અપમાનમાં કોઈને ગમતું નથી. અપમાનમાં તરત એનો ઈગો અહંકાર આવે, મને કીધું, કેવા વાળું મને કોણ, હું સાચો છું, આવો અભિમાન આવી જાય છે. પણ એક પ્રસંગની આપણે વાત કરીએ. 2005માં તિથલમાં સ્વામીશ્રીના બપોરના ભોજન દરમિયાન અમૃત મુનિ સ્વામીએ છે ને ખાપરવાડાના ઠાકોરભાઈને પરિચય આપ્યો, અને મંદિર નિર્માણમાં એમનો ખૂબ સહકાર હતો. પણ પ્રતિષ્ઠાની સભામાં છે ને હાર તોરામાં એમનું નામ રહી ગયેલું, અને ઉત્સવ પછી મિત્રોને સગાએ કીધું કે બસ તારી આટલી જ કિંમત, હાર તોરામાં તારું નામ ભૂલાઈ ગયા. એટલે આવી રીતના બધા વાત કરી. એટલે ઠાકોરભાઈએ શું કીધું, જો મારી અત્યારે જે કઈ કિંમત છે ને પ્રમુખ સાંઈ મહારાજને લીધે છે, બાકી ગામમાં મારી કોડીની કિંમત નહોતી. એટલે ભગવાનની ઈચ્છાથી ભૂલાઈ ગયું હશે, એમાં સત્સંગ થોડો ઓછો મુકાય. અને આ સાંભળીને પ્રમુખ સ્વામી મહારાજ તો રાજીપાથી કીધું, જો આને સત્સંગ છે ને જીવમાં ઉતરેલો કહેવાય. બાકી આવા પ્રસંગ ગમે તે હોય ને તો ખોટું લાગી જાય, અને અત્યારે જો આવું જ થાય છે. એટલે જે પણ સાંભળે છે ને આ ચાતુર્માસ કથા શ્રવણ, એ સર્વ કોઈને એક અપીલ કરવાની કે આપણને પણ મંદિરની અંદર કે સત્સંગની અંદર કે ઘરની અંદર ક્યારેક આવા પ્રસંગો બને ને માન અપમાનમાં, ત્યારે સ્થિરતા રાખવી. અને એ સ્થિરતા હશે ને તો એનાથી ભગવાનને સંતનો રાજીપો પ્રાપ્ત થશે. અને આ જો ઠાકોરભાઈ ઉપર જો સ્વામીશ્રી આટલા બધા રાજી થતા હોય, તો આપણે જયારે આવું કરશું તો ત્યારે શું મહંત સ્વામી રાજી નહીં થાય? થશે જ તે, કારણ કે એમની આજ્ઞા પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ. અને પછી ઠાકોરભાઈને કહે કે તમારી ભક્તિ છે ને મહારાજને પહોંચી ગઈ. આપણે જે કંઈ કરીએ છીએ ને એ ભગવાનને જોઈ લીધું, એમાં બધું આવી ગયું. અને જેને માટે કર્યું ને એ બધું જાણે છે, રજે રજ જાણે છે. અને જો આપણું તે બધું જાણે છે. એટલે સામે બેઠેલા બધાએ કીધું કે આવું જ્ઞાન બધાને શીખવાનું છે, અને કોઈ આપણને બોલાવે કે ન બોલાવે એમાં હરખ શોખ નહીં કરવાનો. આ તો અમુકને પાસ ન મળે ને તો મંદિરથી ઘરે આવતો રહે, અને એમ કીધું મને ન આપ્યું પાસ, પણ એ તમારી સમજણમાં ખોટ છે. સેવા નકરા કરીએ, પણ જો જ્ઞાન ન હોય ને કથા વાર્તાનો યોગ ન હોય ને, તો સત્સંગમાં પડી પણ જઈએ. ગમે એટલી મોટી સેવા ન કરતા હોય, ગમે એટલું ન સારું કરતા હોય. એટલે જ તે કીધું છે ગુણાતીતાનંદ સ્વામીએ 50% કથા વાર્તાનો યોગ અને 50% એ સેવાનો યોગ રાખવો, તો વાંધો ન આવે. બંને સરખું રાખવાનું. જો અમુક વધી ગયું નકરી કથા વાર્તા, તો વિષયો જે આપણા હોય એ દૂર નહીં થાય. એટલે સેવા પણ કરવી, સાથે કથા વાર્તાનો યોગ રાખવો. મહંત સ્વામી મહારાજ તો કહે છે, જો ભગવાનના કરતાપણાનું લક્ષાર્થ જ્ઞાન થાય ને, તો જીવનમાં 80% પ્રશ્નો હલ થઈ જાય.
એટલે આપણા બધાય પ્રશ્નોનું સમાધાન એક જ છે, ભગવાનને કરતા હરતા સમજવા. છેલ્લી ચોથી સમજણ આપણે વાત કરીએ. જો પ્રથમ આપણે કઈ સમજણ વાત કરી કે પ્રથમ વાત કરી સાંખ્યની સમજણ, નાશવંતપણાની. પછી પંચ વિષય દુઃખરૂપ છે ને એની સમજણની વાત કરી. ત્રીજી સમજણ અગત્યની મહત્વની, ભગવાનને કરતા હરતા સમજવા. અને હવે જે ચોથી સમજણ રહી ને, સત્સંગમાં તો આપણને વૃદ્ધિ કરશે, પણ ઘરની અંદર પણ વૃદ્ધિ કરશે. મહંત સ્વામી મહારાજ વારંવાર એની વાત કરે છે, અને એ છે દિવ્ય ભાવની સમજણ. અને આ કેળવવાની, અને આ કેળવશું ને તો આપણને બધું રીતે સારું લાગશે, બધા વ્યક્તિઓ સારા લાગશે. તમે જો સીતાજીને આવી સમજણ દ્રઢ હતી, એટલે શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા અંત્યના 11માં જ તે સીતાજીની સમજણની પ્રશંસાની વાત કરતા કીધું. હવે પ્રસંગ કેવો બનેલો હતો કે જ્યારે જાનકીજીને રામચંદ્રજીએ વનવાસ દીધો, ત્યારે જાનકીજી અતિશય વિલાપ કરવા માંડ્યો. એટલે લક્ષ્મણજી પણ અતિશય પોતે દિલગીર થઈ ગયા. પણ પછી સીતાજી જાણે લક્ષ્મણજી પ્રત્યે શું બોલ્યા કે હું મારા દુઃખ સારું નથી રોતી, હું તો રામચંદ્રજીના દુઃખ સામું રોઉં છું. શા માટે? કે આ રઘુનાથજી અતિ કૃપાળુ છે, પાછું લોકાપવાદ સારું મને વનમાં મૂકી. પણ હવે એમ વિચારતા હશે કે સીતાને મેં વગર વાંકે વનમાં મૂકી છે, અને એમ જાણીને કૃપાળુ છે ને એ મનમાં બહુ દુઃખ પામતા હશે. એટલે રામચંદ્રજીને કહેજો, જો કેવી સમજણ હતી. વનમાં મૂક્યા છે પતિએ પત્નીને. અત્યારના તો આ ધર્મ પત્નીને ખાલી એક વાક્ય કીધું હોય ને તો ઠેલા બિસ્તરા પોટલા લઈને પોતાના ઘરે વહી જાય. એમ નો કહેવાનું બોલ નાખે, કે કોર્ટમાં પહોંચી જાય. બોલો, એનો વિચાર નથી કરતા, પાછું તાત્કાલિક ડિસિઝન લઈ લે, 2 દિવસ તો જવા નહીં દેવાના. તરત એક્શન, આઘાત સામે પ્રત્યાઘાત, પણ તરત પ્રત્યાઘાત આપી દે. કંઈક એવું થાય. પણ તમે વિચાર કરો, લક્ષ્મણજીને કહે છે કે તમે રામચંદ્રજીને કહેજો કે સીતાને તો કાંઈ દુઃખ જ નથી, અને આ વાલ્મીકી ઋષિના આશ્રમમાં જઈને સુખે તમારું ભજન કરશે. એટલે તમે સીતાને દુઃખે કરીને કાંઈ દુઃખ પામતા નહીં. બોલો, આવી રીતે સીતાજીએ લક્ષ્મણજી સંગાથે કઈ મોકલેલું, પણ કોઈ રીતે રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં. અહીંયા તો 500 રૂપિયામાં ખિસ્સા ફાડ નાખે, સંબંધ બગાડ નાખે. મેં તારા ઘરે 200 રૂપિયાનો ચાંદલો કર્યો ને તે મારા ઘરે 101નો કેમ ચાંદલો કર્યો? એલા ભાઈ, ઘરની પરિસ્થિતિ ભૂલાઈ ગયું હતું ભાઈ. ચોપડો કંઈક એમથી આમ ન જોવાયનો સમયના અભાવના લીધે. 100 રૂપિયા હું તારા ગાડા ને બધા બળદ ને એ બધા આવી જશે? તારા બંગલા શું બધા કરોડપતિ અબજોપતિ વધુ થઈ જશે? નથી સમજણ. એટલે જ તે સગા સંબંધી કે પરિવારના સભ્યો સાથે આપણને મતભેદો રહે છે. જેની સાથે રહેવાનું છે એનો તો ગુણ ગ્રહણ જ રાખો, એનો અવગુણ ક્યારેય ગાવો નહીં. અભાવ અવગુણમાં પડ્યા ને તો ઝેર પીવાના જ રસ્તા તમે ધંધા આદરાશ, કાઠિયાવાડી ભાષામાં. દાદા ખાચરના જીવનમાં જો આ સમજણ દ્રઢ હતી, ક્યારેય મહારાજનો અવગુણ નથી લીધો, સદાય દિવ્ય ભાવ રાખ્યો. વિચાર કરો, આ દાદા ખાચરની તે આપણે ખાલી 1-2 પ્રસંગો જોવાશ, અને આજનું આપણું આ ચાતુર્માસનું કથા શ્રવણ પૂરું કરીએ. સમય બહુ વીતતો જાય છે, પણ આ સમજણ પણ એટલી જ અગત્યની છે. તમે વિચાર કરો, જે દાદા ખાચર ગામ ધણી છે પોતે, હવે તમારા જ ઘરનો ઉતારો 2-5 વખત બદલાવામાં આવે તો તમને કેવું લાગે? ખોટું લાગી જાય ને. એ વ્યક્તિ સાથે સંબંધ કટ કરી નાખો. મહારાજે 50 થી 60 વખત એમના ઉતારા બદલાવ્યા. ઉતારા બદલાવ્યા એટલે ખ્યાલ આવે તમને? ભાડાના મકાનમાં રહેતો ને એને ખ્યાલ હોય કે જ્યારે બીજા મકાનમાં જાવ ને ત્યારે કેટલી વ્યવસ્થા કરવી પડે, બધી વસ્તુ આમથી આમ. મહારાજે 50 થી 60 વખત એમના ઉતારા બદલાવ્યા, છતાંય તે દિવ્ય ભાવ. એકવાર મહારાજ કીધું, દાદા 2000 રૂપિયા આપો ને. તે દાદા કે રાત્રે પૂછેલું કીધેલું. તો દાદા ભાઈ હતા નહીં એટલે કીધું મહારાજ સવારે આપીશ. તો મહારાજને વિલંબ ન ગમ્યો. સવાર બોલો 4 વાગે રિસાઈને પોતે ચાલ્યા ગયા. દાદા ખાચરને ખબર પડી કે મહારાજ જતા રહ્યા. તો દાદા મહારાજ પાછળ દોડે. પ્રથમ તો દરબાર બહાર, પછી બજારમાં, ત્રીજી વાર તો ઓકળાને કાંઠે. એમ 3 વાર દાદા ખાચર બોલો મહારાજના પગે પોતે બાજી પડે. મહારાજ તો એને બોલો દૂરથી છે ને, આપણે ફૂટબોલનો દડો ન હોય એને આપણે જેમ કિક મારીએ ને એમ શ્રીજી મહારાજ દાદા ખાચરને બોલો ફેંકે પગથી. અને મહારાજે આગળ જઈને પાછું જોયું, દાદા ખાચર પાછું રડતા થા, ધ્રુજતા થા.
અને પછી તો મહારાજને દયા આવી અને પાછા આવે છે ને છાતીમાં દાબીને બોલ્યા કે અમે હવે તમારે ત્યાં નિરંતર રહેશું દાદા. જો આ એમ નામ નથી કીધું, સામે પરીક્ષામાંથી પાસ થઈ ગયા. શ્રીજી મહારાજ દાદાના દરબારને પોતાના ઘરથી પણ વિશેષ માનતા હતા ને એટલે ત્યાં રહ્યા છે. કારણ મહારાજ પોતે જ જણાવે છે કે આ દાદા ખાચરને અમે દિવસમાં 5 ખાસડા મારીને તો પણ ખમેશ. અમે એને નવું કપડું નથી આપતા ને તોય ફાટેલા કપડા પહેરે. અમે તેને એક ઠેકાણે રહેવા દેતા નથી. અત્યાર સુધી 56 વાર ઉતારો ફેરાવ્યો છે, છતાંય તે બિલાડીના બચ્ચાને જેમ ઓલા છે ને ફેરફાર કરે છે. અને દાદો મનમાં આ મારું છે છતાં આપતા નથી એમ ક્યારેય સંકલ્પ નથી કર્યો. અને આ ખરા કારણથી હું અહીંયા રહ્યો છું, એમ નામ નથી રહ્યો. આ દાદા ખાચર પાસે કઈ સમજણ હતી? દિવ્ય ભાવની સમજણ દ્રઢ હતી. બ્રહ્માનંદ સ્વામીએ જો વડતાલની અંદર એ ભવ્ય મંદિર બાંધ્યું, પ્રતિષ્ઠા બાદ જ તે શ્રીજી મહારાજે વગર વાકે વડતાલ મંદિર છોડાયું હતું. તો એ મહારાજને એમને અવગુણ નથી આવ્યો, પોતાનો જ અવગુણ લીધો. અને પાછું જો શું કે છે, પોતે રડતા રડતા કે છે અને મહારાજનો વિયોગ એ પોતે સહન નથી કરી શકતા. એમને મનમાં એવું દુઃખ નથી કે આ પ્રતિષ્ઠા આ મંદિરનું મેં આ કાર્ય કર્યું ને બધું, અને મને એમાં કેમ મહારાજ? બોલો વિચાર કરો, તમે ઘર બનાવ્યું હોય અને એનું ખાતમુહૂર્ત ને બધું ત્યાં ઓપનિંગ કરવાનું તમને જ કહેવામાં ન આવે તો બસ એ પ્રકારની પરિસ્થિતિ હતી. પણ એ પોતે બ્રહ્માનંદ સ્વામી એક પદની અંદર કીર્તન પોતે ગાય છે. અને એ કીર્તન કયું હતું? એમાં પોતાનો અવગુણ ગાયો. અધમ ઉદાહરણ અવિનાશી તારા. અને પછી જે લખે છે, જેવો તેવો તોય પુત્ર તમારો અણસમજુ અહંકારી રે, પેટ પડ્યો તોય અવશ્ય પાળજો, પેટ પડ્યો તે અવશ્ય પાળવો, બાલમ જુઓ ને વિચારી રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા, અધમ ઉદાહરણ અવિનાશી તારા. વિચાર કરો, જેવો તો તેવો તોય પુત્ર તમારો અણસમજો અહંકારી. એટલે કે અહંકારી પોતા બ્રહ્માનંદ સ્વામી પોતાના અહંકારી કેસ. અને એટલું જ નહીં, પેટ પડ્યો તો એ અવશ્ય પાળવો. હવે તમારા પેટે જ પડ્યો છું અને તમારો બ્રહ્માનંદ સ્વામી એટલે કોણ? કવિ લાડુ દાનજી. કરોડો અબજોની સંપત્તિ હતી, પણ તોય શું કીધું કે તમે તોય તે મને તમે તમારો રાખો મારો. અને તો જો મહારાજ પોતે આવે છે અને દર્શન આપે છે, તો જો આ સમજણ રહીને એ સંસાર અને સત્સંગ બંને માર્ગમાં ખૂબ જરૂરી છે. અને આવી સમજણ વિના ભગવાનનું ભજન થાય ને તો એનો લાભ જોઈએ તેવો થતો નથી. એટલે આ સમજણો આપણા જીવનમાં આપણે દ્રઢ કરવાની છે. છેલ્લે ગરુડા પ્રથમના 27મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે ભગવાન ભજવાની તો સર્વની ઈચ્છા છે, પણ કેમાં ફેર છે? સમજણમાં ફેર છે. તો બધાની ઈચ્છા છે કે અમારે ભગવાનનું ભજન કરવું છે, આત્માનું કલ્યાણ કરવું છે, પણ સમજણ નથી ને એટલે ભગવાનનું ભજન કે સેવા થતું નથી. તો સંસારમાં સુખી રહેવા માટે, એક સત્સંગમાં વૃદ્ધિ પામવા માટે આ 4 પ્રકારની સમજણો આપણે જીવનમાં દ્રઢ કરવાની છે. પ્રથમ તો સમજણની આપણે વાત કરી સાંખ્યની સમજણ, બીજી આપણે વાત કરી કે પંચ વિષય એ દુઃખરૂપ છે, ત્રીજી આપણે વાત કરી ભગવાનના કરતા હરતાપણાની સમજણ, અને ચોથી વાત કરી કે દિવ્ય ભાવની સમજણ. તો આ 4 સમજણો જો આપણે આપણા જીવનમાં દ્રઢ કરીએ તો સંસારમાં પણ સુખી રહી શકીએ, સત્સંગમાં પણ આપણે વૃદ્ધિ પામી શકાય, અને અખંડ સુખી રહીને આપણે આપણા આત્માનું કલ્યાણ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ચાતુર્માસ કથા શ્રવણના તૃતીય દિને એટલે કે ત્રીજા દિવસે આપણે જે મુદ્દાઓ જે પ્રસંગોની વાતો કરી એ અમારા જીવનમાં અમે દ્રઢ કરી શકીએ. આવતીકાલે ચોથા દિવસે આપણે મળીશું કંઈક નવા વિષય સાથે, કંઈક નવી વાતો સાથે, નવા દ્રષ્ટાંતો સાથે. ત્યાં સુધી મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સમજણો વહેલી તકે અમારા જીવનમાં દ્રઢ થાય અને અમે સુખી થઈ શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.